हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે આપ ઠીક કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગમાં છે ને આજે પાવર વહી ગયો છે। હવે ક્યારે પાવર આવે ની કંઈ ખબર નથી ને આ લોકોએ છે ને ધૂળઝાળાનું કામ ચાલુ કરી દીધું છે અને ઇન્વર્ટર ઉપર અત્યારે ચાલે પણ બેટરી 3-4 કલાક હાલે એમ કહે। અને આજે છે ને જો કિચનની સફાઈ ચાલે છે તો કિચનમાંથી બધું વસ્તુઓ નીકળી ગઈ છે અહીંથી બધી, આ બધી સાફ સફાઈ થાય અને લાગશે। બાકી જો બહુ બધા લોકો કોમેન્ટ કરતા હોય કે તમે ઋષિને એનો શીરો ખવડાવો છો તો એ તમને બતાવી દો। રાગીનો લોટ આવે એનો શીરો બનાવીને અત્યારે અમે આપીએ છીએ। ચાલો, ધૂળઝાળો કર્યો ને તો મસ્ત મજાની બધી વસ્તુઓ નીકળી છે, થોડીક યુનિક લાગે એ તમને બતાવું। બાકી જો ડબ્બા ડુબલી લઈને સોનલ બે ગઈ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેવો ઠાક લાગ્યો તો કાલ? હા, કાલ બધા લોકો થાકી ગયા કારણ કે બધાએ સપોર્ટ કરાવ્યો હતો અને આ જે બેડની ગાદી ને એવી આવે ને બહુ વજનદાર આવે એ બધું ફેરવવાનું થાય ને એટલે વધારે ઠાક લાગી જાય। તો એવું છે। બીજું તો આજે છે સોમવાર અને દિવાળીના હવે થોડાક જ દિવસો બાકી જશે તો આજ મારો એવો પ્લાન છે શોપિંગ કરવા કે જાય કપડાની, તો જોઈશી ક્યાં જાય। અને જો હું તમને કહેતો હતો ને યુનિક વસ્તુ નીકળી છે તો આ સોનલ બતાવશે લે તો વારંવારથી શું છે। પેલા છે ને સગાઈ ને એવું થતા ને તે આવી પ્લાસ્ટિકની પ્લેન લઈ લેતા અને એની ઉપર ડાયમંડ લગાવતા અને આની ઉપર પેલા કપડું ચડાવતા ઘણા લોકો, કપડું ચડાવીને લગાડીને એની માથે ડેકોરેશન કરતા। અમારા બેનોને લગનમાં એમ જ કર્યું હતું, બેલું એટલે લગાડીને માથે ડાયમંડ ને તો ઈ ફેશન હતી ને હવે બધા રેડીમેડ લઈ લે। હવે બધી શું છે નવી ફેશન આવી ગઈ ટોપલીમાં ને એમાં, એટલે નવી રેડીમેડ લોકો લઈ લેતા હોય। બાકી ઋષિ અત્યારે બહાર રમવા ગયો છે અને લાઇટ છે નહીં, તો ચાલો બધા લોકો મળતા જાય ધીરે ધીરે બધાને મળીએ। વાગી ગયા બપોરના 1, પાવર ગયો હજી આવ્યો નથી, જોઈ લ્યો પાવર ક્યારે આવે ને એવી કઈ દસ નથી ઉઠતી। અને આ બાજુ ઋષિભાઈ જો જમી કાઢીને બે ગયા છે ફોન જોવા। ઋષિ મામા ઋષિને પંખામાં ખબર પડે, મમ્મી પાછા તો રીલ્સ ચાલુ રાખે ગીતના કોપીરાઇટ આવે। આ બાજુ જમવામાં હું બનાવ્યું છે ને જોઈ લઈ ચાલો। જમવામાં છે બટેકા સોળીનું શાક, બીજું બટેકા ચોળી રીંગણા, દાળ ભાત રોટલી। તો આ બાજુ પપ્પા બે ગયા છે। મેં કીધું કાક કેવું હોય છે તમારે, તો ચાલો જમી લઈ। તો બધા લોકોએ જમી લીધું છે ને જો ધૂળઝાળા કર્યા ને કેવી વસ્તુ નીકળી તમને બતાવું। આ બાજુ જો એટલી બધી ચોકલેટો નીકળી છે। આ ચોકલેટો ક્યાંથી આવી છે ને ખબર નથી અને આ ચોકલેટ બધાની ફેવરિટ છે, નાના હશે ને ત્યારે ખાધી છે। જો કે સુરતમાં તો હવે મળતી નહીં હોય, આ તમે ક્યાંક બહાર જાઓ ને ડુંગર વિસ્તારમાં ત્યાં મળે। એ લોકો એમ કે લેતા જાઓ એટલે કે એક ટીકડો મોઢામાં રાખવીને તો પાણી પીવાની જરૂર ન પડે એમ કે। એટલી બધી વધારે કેમ લેતા એવા? 20 ની 3 દેતા હતા, 3 પડી પછી વધી સગવતા એવું છે। આનથી પાછી શરદી થઈ જતી હોય એટલે આપણે કઈ ખાઈ નહીં કરતો પૂરી થઈ જાય ને ઘરમાં હજી કોઈ ચોકલેટ ખાય એવડું છે નહીં। છોકરું અગર તો એ રોજ એક ટીકડો કરીને ખાઈ ગયું હોય તો એવું બધું છે। અત્યારે સાફ સફાઈ હાલે છે, ક્યારે પૂરી થાય સાફ સફાઈ? 5 વાગે થઈ જાય હે? નક્કી નથી એમ ને, તો જોઈ છીએ હવે આ સાફ સફાઈ ક્યારે પૂરી થાય। અત્યારે વાગી ગયા સાંજના છે ને 8 વાગી ગયા અને મારી રોહિતની અને સોનલની કપડાની ખરીદી કરવા ગયા હતા। તો આજે છે ને મારો અને રોહિતનો જ વારો એવો, સોનલનો વારો કાલ આવશે। ને આ બાજુ મમ્મીને કહી દીધું હતું ખાલી ખીચડી બનાવી નાખજો એટલે ખીચડીનું કુકર મૂકી દીધું છે। અને અહીંયા ભાગદોડમાં તું કેમ ભાગદોડ કરશો? કોણ? આપને ભૂખ લાગી છે, ત્યાં લાગી હોય ઋષિને ભૂખ લાગી હોય એટલે એનું છે ને અહીંયા બને છે શીરો અને જો ઋષિભાઈને ભૂખ લાગી ને એટલે રેડી નાખે। ઋષિ કિચુક તો જો ઋષિભાઈ ઘોડા રે મથે છે। બાકી કપડા લેવા ગયા પણ એટલી બધી ટ્રાફિક નહોતી આજ, આડો દિવસ છે એટલે નહીં હોય હે, આડો દિવસ એટલે રવિવારે વધારે હોય। તો ચાલો જે ખરીદી કરીને આવવાની તમને બતાવું કેવી ખરીદી કરીને આવ્યા છીએ, ક્યાં કલર કોને શૂટ થાય છે, શું કેવું છે આ બધાનું। તો કે અમને કોઈ કંઈ કહે નહીં પણ અમે ખાલી પૂછવી એમ। પછી મમ્મી એમ કે આ પીળો કલર તો તમારી પાસે પડ્યો હતો, કુકરમાં લઈને આવવાનું એવું। તો ચાલો સૌથી પહેલાં કોનું વીખશું આપણે? હે આને શું છે? હું હાલ બહાર કાઢ દો, હાલ વી હાલ
શું કરવું તારે? એમ જ કરવું તું એને. જો હવે એની વાહો એ ભાગ છે. જો છે તે હું રાયડું નાખતો તો ઋષિ. કુચુક કુચુક કુચુક. ભૂખ લાગી ગઈ ઋષિ. કુચુક 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 કરી દો. નહીં હમણાં આવું શીખ્યો છે ને તો એ રાયડું જ નાખે છે. કોને ખબર એની રાયડું નાખતો હોય. તો ચાલો ગાઈસ, કપડાની જે ખરીદી કરીને આવ્યા એ તમને બતાવું છું. પહેરીને તો આજ નહીં બતાવી, કારણ કે અમે ફૂલ થાકી ગયા છીએ. પહેરીને જ્યારે અમે દિવાળી ઉપર પહેરશું ત્યારે, જો કે આ દિવાળીના મારા તો કોઈ કપડાં નથી, આ બધા મેં ચાલુમાં પહેરવા જ લીધા છે. દિવાળીએ હું છે ને ફોર્મલ પહેરી, એટલે એવું છે. તો રોહિતે તે પેન્ટ નથી લીધું? પેન્ટ કટિંગમાં નથી. ઓકે, રોહિતનું પેન્ટ કટિંગમાં છે. તો જો એક આ ટી શર્ટ છે અને એક વ્હાઈટ. મમ્મી તમારું વ્હાઈટ ઉપર શું કેવું છે? હે અરે તમને કેમ લાગશે કેટલા દી રહેવા દે વ્હાઈટ એમ? તો ડાઘ હાથો પડે પછી. ગાઈઝ, વ્હાઈટ કપડા લેવા જાય ને એટલે ગમે તરત ધ્યાનમાં આવી જાય, પણ છે ને ડાઘા બહુ પડે એમાં. હા ને શું છે ઋષિ, શું છે તારે? તો ચાલો, આ રોહિતના ટી શર્ટ હતા, એનું પેન્ટ કાલ આવશે તો કાલ બતાવી દઈ. બ્લેક જ છે. હે બ્લેક પેન્ટ. હા બ્લેક છે, પણ સ્ટેટ ફિટ આવે ને એ છે, અને બીજી મારી છે. તો મમ્મી બતાવશે. હાલો બતાવો મમ્મી. જો બીજું એક પોપટી કલરનું ટી શર્ટ છે. કેવું છે ટી શર્ટ મમ્મી? હે મમ્મી કે સારું છે. બીજું એક પેન્ટ છે, આમાં ડાઘો આવ્યો નહીં. અને આ પેન્ટ છે. આ ટી શર્ટ સારું છે. આ ઊંધું છે કે સીધું છે કે ખબર નથી પડતી. સીધું જ છે. આ બાજુ બ્લેક, હમ આ બાજુ ક્રીમ. 3D જેવું. અને આ છે, આ બે આની ઉપર જ રાખવાનું, એક ઉપર બે. હા તે હાલે. હાલે. એટલે હું છે પેન્ટ જલ્દી તોળા થઈ જાય, પણ જો આમ જોજો બટકું ભરી જાય. કેટલું આના દાંત કેટલા પાવરફુલ હોય તમને ખબર છે? ડગલું કાઢી નાખે એટલું જોરથી બટકું ભરાય. અને આ પેન્ટ છે, એ અમે મારા જ છે. આ એની ઉપર પેન્ટ, આ ટાઈપનું પેન્ટ છે. તો ગાઈઝ, કેવું લાગ્યું કહેજો શોપિંગ દિવાળીની. બાકી તમારે ક્યાંથી જવાનું છે દિવાળીની શોપિંગ કરવા? થઈ ગઈ અગાઉ, દિવાળી પહેલા. મમ્મીની એને અગાઉ થઈ ગઈ. આમાં છે ને પાછી બીજી બે જોડી છે. એક આ બ્લેક કલરનું શર્ટ છે આખો. શું જોવો છો? ધોળું થઈ ગયેલા જો બધું. ક્યાં ધોળું થઈ ગયું? આ જો ને કોલરમાં નથી દેખાતું. ધોળું થઈ ગયું છે. એવી ડિઝાઇન જ આવે. ખોલો આખો આછો ઘાટા ટાઈપનું છે. વજન વાળો છે. હે વજન વાળો. આ ધોવા એ તો કેટલો વજન થઈ જાય. ધોવાય ક્યાં અમારા હાથે ધો મશીનમાં. મશીનમાં ધોવાના હોય. શિયાળામાં જાય છે એવો છે. ઉનાળામાં હાલે, મને ગરમીનું ન હોય. અને એની ઉપર આ પણ એટલે આ શિયાળા વાળો છે, અને આ એમથી હલકો આ ઉનાળામાં છે. આ તમને કેવું લાગ્યું? હે આ સારું છે એમ? પણ મને એટલું બધું જામતું નથી યાર. હે તો આખી બાઈનું જ છે. અને આ પેન્ટનો કલર મસ્ત છે. આવો કલર આપણે બહુ ટાઈમ પછી લીધો. તો આ હતી આપણી કપડાની શોપિંગ. આમાંથી તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. પપ્પા એમ કહે છે આખું બાઈના તો સીવડાવ્યા ન હોય, આખી બાઈના આપણે તમારું છે પહેલે ને. તો પપ્પા છે ને આખી બાઈનું ટી શર્ટ હરિદ્વારથી લાવ્યા છે, એ આપણે ટ્રાય કરશું. ચાલો, ભૂખ લાગી ગઈ છે, ખીચડી રેડી થઈ ગઈ છે, જમી લઈ. પછી પાછા એક જગ્યાએ જવાનું શોપિંગ કરવા, ત્યાં ધ્યાનમાં આવશે તો જ્યાંથી આપણે કપડાં લેવું. અને ગાઈઝ, કપડાની હોળીમાં છે ને આજે છે શરદ પૂનમ. તો શરદ પૂનમનું બધા ભૂલી ગયા, તો બધાને હેપી શરદ પૂનમ. અને શરદ પૂનમના દિવસે છે ને શું કહેવાય, દૂધ પૌવા ખાવાના હોય. તો મમ્મીને પૂછું કે દૂધ પૌવાની કઈ તૈયારી કરી કે નહીં મમ્મી? અમે કાલ નક્કી કર્યું છે, કાલ છે કાલ કરશું. શું આજ છે? શરદ પૂનમ. આજ છે. કાલ એમ છે. આપણે બે દી પીવાય ને, બે દી તપેલી મૂકી આવાય. સારું. શું થાય આનાથી ખબર? શું થાય કયો લ્યો? દૂધ પીવે તો ખીર પીવે ને એટલે ઓલું શું કહેવાય, સોમાહાનું પિત્ત વહી જાય. વહી જાય. પછી સૂર્ય જેવી ચમક આવે ને એવું બધા કે એક દીમાં દૂધ પીવી શું ચમક આવી જતી છે? એ તો હશે એને કિરણો પડતા હોય. હા, મારે ધાબે જ હુવા વહી જવું, ખાટલો નથી. કે ભાઈઓ
મારો એવો જ પ્લાન હતો કે એમ કીધું એમાં એમ કે કિરણો પડે ને તમારા શરીર ઉપર તો રોગ ન થાય ને એવું થાય, રોગ પ્રતિકારક વધી જાય. તો મેં એવું વિચાર્યું કે આ ધાબે જ ખાટલો નાખીને હોવા વહી જવું છે. કોકાસ કે હે ખાટ ઉપર એવું કાંક કરશું તો તમે લોકો કહેજો. ખાટલો ઉપર ચડાવશું, જોવો હવે હું કરીશ. અને આ બાજુ ઋષિભાઈ જમવા બેસી ગયા છે. એમ નહીં, આજ નથી બનાવવાના પૌવા, બનાવશું ન કરાવે તો 8:30 થયા છે. અત્યારે મૂક દેવાય અને 12-1 વાગે ખાઈ લેવાય, પછી કાલ પાછા મુકાય 2 વાર. ખીર તો હારી, આ વખતે મોકા બધા છે ને 2 વાર મળ્યા છે ને હવે બધી વસ્તુ 2 વાર થવા મળી. એવું કેમ હશે મમ્મી? ખબર બધાયમાં એમ જ છે. આઈટમમાં એમ હતું. દિવાળી 2 નથી ને? ધોકો છે આ વખતે કે નહીં? છે ધોકો નથી ખબર. તો એવું છે. ચાલો ખીચડી રેડી થઈ ગઈ છે તો ખીચડી ખાઈ લઈએ. પૂનમ નિમિત્તે છે ને અમે નક્કી કર્યું છે આજે બનાવશું અને ભાવશે ને તો કાલે બનાવશું. તો આ બાજુ મમ્મી છે ને દૂધ ગરમ કરવા મળ્યા છે મમ્મી. તો હું નાખવાનું હોય આમાં? દૂધમાં હવે ખાંડ નાખશું. ખાંડ હોય કે હાકર હોય? ખાંડ હોય. હાકર હોય. હાકર એવું જે નાખવાનું. આપણે શું નાખશું? હાકર નાખો આ વખતે. હાકર નાખો. બીજું પછી ઉકળી જાય પછી ચોખાના પૌવા પલાળીને અંદર નાખવાના, ઉકાળવાના. પછી જાયફળ નાખવું, જે નાખવું. પછી ઉપર મૂકી દેવાનું ટેરેસ ઉપર. કાણા વાળું ઢાંકીને સીબુન પછી એમને ઢાંકી દે તો એમ તો પેક રહે તો ઓલું કાણા વાળું હોય તો સારું પડે ને. એવું છે એમ ને? થોડી બુડી આવે નહીં? હા કિરણો જાય તો હાકર નાખીને આપણે છે ને દૂધ બનાવવાનું છે. અને ક્યારે પીવું? આ આપણે મોડેક થી પીવું 1 વાગે. કેમ લાગે? કા હવારે જોઈ છે ક્યારે. ઘણા લોકો શું કરે ખબર મમ્મી? આવી હાકર બહુ ઝાઝી લે. આખું વરસ વાપરે. આપણે એવું કરવાનું હતું કાક. અમે હાકર વાપરતા નથી પણ જો દૂધની અંદર હાકર નાખી દીધી છે ને મસ્ત મજાનું દૂધ રેડી થઈ જાય પછી આપણે એન્જોય મારશું દૂધ પૌવા. જ્યારે અમે નાના હતા ને ત્યારે શેરીમાં શું હોય કે શરદ પૂનમ કરે પ્રોગ્રામ હોય તે 12 વાગ્યા લગી વાટ જોવી પડતી. આ સમયે પછી પરીક્ષા ને એવું હાલતું હોય તે આપણે ઘરે ન બનાવતા કા? અહીંયા આવ્યા ને પછીથી બનાવવા મળ્યા. ત્યાં પ્રસાદી મળી જતી. અને અહીંયા તો અમારે શું છે કે જો આમ થાય છોકરો ગુમ થઈ જાય ને આડાવળો એટલે હું આ લોકોએ કીધું કઈ ખબર ન પડી. હે શું થયું? હે અરે ભગવાન, મને તો ખબર હતી પપ્પા લઈ ગયા. હા તો આમ થાય નાના બાળકો હોય ને ઘરમાં એટલે બધા આફલા ફાફલા થઈ જાય. અને નાના બાળકની સ્પીડે એવડી હોય, ખાલી તમે નજર આમ હટાવો ને કઈ ક્યાં ને ક્યાંય ભૂગે. હે હા એમ દાદરામાં નથી જાતો. ચાલો હવે મસ્ત મજાનું દૂધ રેડી થાય ને ત્યારે મસ્ત મજાનું છે ને દૂધ થઈ ગયું છે રેડી. અને મમ્મી હવે જાય છે ટેરેસ ઉપર મૂકવા. તો આ રીતના મસ્ત દૂધ થઈ જાય, પીવાની બહુ જોરદાર મજા આવે. તો મમ્મી કાંક હમણાં કહેતા હતા. મમ્મી તમે શું કહેતા હતા? ક્યારે પીવાનું હોય? કાંક કાન ગોપી રાસ રમતા હતા ને એમ. તો એ શું કહેતા હતા એમ? કાન ગોપી રાસ રમે શરદ પૂનમની રાતે એમ. ક્યાં રમે? આકાશમાં? આકાશમાં જશે કે આકાશમાં તો હોય કે ગોકુળ મથુરા વનરાવન હોય એવું છે. ખબર નથી તો એમ કે શરદ પૂનમના દિવસે કાનો રાધા અને ગોપીઓની બધા રાસ રમે એટલે પછી 12 વાગ્યા પછી આ પ્રસાદી બધાને આપવામાં આવે એવું કાંક હોય ને? 12 વાગ્યા પછી કે હવારે. તો ચાલો મમ્મી જાય છે ટેરેસ ઉપર મૂકવા, રેડી થઈ જાય પછી એન્જોય કરીએ. 12 વાગી ગયા છે અને ભગવાનની કરામત જો મસ્ત મજાનું આપણું જે દૂધ હતું ને એ થઈ ગયું છે રેડી. પણ હું ઘડિયાળમાં જોતો તો બહાર હતો, જેવા 12 વાગ્યા ને દૂધ બધાએ કદાચ લઈ લીધું છે ને પ્રસાદી બધાને આપી દીધી છે ને તરત વરસાદ ચાલુ થયો. તો ચાલો હવે આ છે ને પૂનમનું જે દૂધ છે ને ખીર એ થોડીક એન્જોય કરી લઈ. અને એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દો. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.